નમસ્કાર મારા વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે યુનિટ 5માં પેજ નંબર 56 સુધી પહોંચ્યા હતા. યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયરમાં આપણે બ્લેક પાવડર યાની કે ગન પાવડરની ચર્ચા કરી. 75:15:10 રેશિયામાં એ બ્લેક પાવડર બને છે એની ચર્ચા કરી. રોઝર બેકને કોડ લેંગ્વેજમાં એટલે કે સાંકેતિક ભાષામાં એનો ઉલ્લેખ કર્યો છે. 1242માં એને બ્લેક પાવડરની શોધ કરી હોય, ફોર્મ્યુલા આપ્યું હોય એવું કહેવાય છે. છેલ્લે આપણે જોયું કે પેજ નંબર 56 ઉપર લિવિન્સન્સ એન્ડ ઇનકેડેન્સન્સ એટલા સુધી આપણે પહોંચ્યા હતા. આગળ જોઈએ. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. Incandescent light means પદાર્થને અતિશય શું કરવામાં આવે છે? ગરમ કરવામાં આવે છે. ને ગરમ થાય છે ધીમે ધીમે સળગવા લાગે છે, આગ પકડે છે. એને આપણે incandescent light કહીશું. Heat causes the substance to become hot and glow. અને ગરમીને કારણે શું થાય છે? ધીમે ધીમે એ જ્વાળાઓ ફેલાય છે. Internally emitting infrared, then red, orange, yellow and white light as it becomes increasingly hotter. ધીમે ધીમે ગરમ થાય. શરૂઆતમાં ઇન્ફ્રારેડ, જેમ જેમ ગરમ થાય છે રેડ, ઓરેન્જ, યલો, વ્હાઇટ આવો પ્રકાશ આપણને એ આગમાંથી જે સળગાવ્યું છે એમાં જોવા મળે છે. એટલે કહેવાનો મિનિંગ, જેમ જેમ પદાર્થ સબસ્ટન્સ ગરમ થાય છે એમ એ પોતાનો કલર બદલતો જાય છે. When the temperature of fireworks is controlled, the glow of its metallic substance can be manipulated to the desired color at the proper time. જો કે ટેમ્પરેચર, when the temperature of fireworks control, એટલે ફાયરવર્ક્સનું ટેમ્પરેચર, તાપમાન કંટ્રોલ કરવામાં આવે છે, કાબૂમાં જ્યારે રાખવામાં આવે છે ત્યારે આપણો પ્રોપર કલર, પ્રોપર ટાઈમ, પ્રોપર કલર જે આપણે ઈચ્છીએ છીએ એને આપણે ગોઠવી શકીએ છીએ. The principle behind any fireworks is that when heat is applied to fuel, it burns using oxygen. મુખ્ય સિદ્ધાંત એ છે, તમે કોઈ પણ પદાર્થ સળગાવો છો ત્યારે ઓક્સિજનની હાજરી વગર એ સળગતો નથી. જો એને ઓક્સિજન મળતું બંધ થઈ જાય તો પદાર્થ જે પણ તમે સળગાવ્યો છે એ શું થાય છે? ઓલવાઈ જાય છે. એટલે અહીં કહે છે the principle behind any fireworks is that when heat is applied to fuel, it burns using oxygen. ફાયરવર્ક્સનો કોઈ પણ તમે ફટાકડો કે કોઈ પણ વસ્તુ સળગાવો છો અને મુખ્ય સિદ્ધાંત એ છે કે ઓક્સિજનની હાજરી જરૂરી છે. એટલે કે ઓક્સિજનની હાજરીમાં એ સળગે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning take place all of a sudden, it causes the characteristic loud noise. બીજી વાત, however, because the fuel is packed tightly to keep the heat in burning take place all of a sudden, એને પેક કરવામાં આવે છે ફિટ, અને એના લીધે શું થાય છે? જ્યારે આપણે સળગાવીએ છીએ ત્યારે જ્યારે પણ ફૂટે છે ત્યારે મોટા અવાજ સાથે, લાઉડ નોઇઝ સાથે ફૂટે છે. આ એનું કેરેક્ટરિસ્ટિક, આ એનું લક્ષણ છે. The actual manufacturing process of fireworks is simple. ખરેખર જે આ ફાયરવર્ક્સ ફટાકડા બનાવવાની પ્રોસેસ જે છે બહુ સરળ છે. The raw materials required are fuel, binders, oxidizer and a few other material. એનું કાચો માલ સામાન, રો મટીરિયલ જ્યારે આપણે કહીએ છીએ તો બળતણ, પછી એને જોડનાર, ઓક્સિડાઇઝર એને સળગાવવા માટે, અને બીજા થોડા મટીરિયલ, આટલી વસ્તુની જરૂર પડતી હોય છે. The incandescents are ground and mixed well. The mixture is pushed through a machine from which
It comes out as long rolls or stripe and then rolled in cardboard or old newspaper with a fuse. એ બધો સામાન જે મિક્સ કરીને શું કરવામાં આવે છે, એ મિક્સચરને મશીનમાં મોકલવામાં આવે છે. એ મશીનમાંથી તૈયાર થઈને લાંબા રોલ અથવા પટ્ટી સ્વરૂપે બહાર આવે છે. કાર્ડબોર્ડ અથવા જૂના ન્યૂઝપેપર જે હોય એની ઉપર એને મીટર ડિવેટ સાથે શું કરવામાં આવે છે, ફિટ કરવામાં આવે છે. આપણે જ્યારે એ માલ સામાન મશીનમાં તમે નાખો છો તો એ મશીનની પ્રોસેસથી તૈયાર થઈને રાઉન્ડ થઈને એ બહાર આવતું હોય છે. તમે કદાચ ફટાકડા ફોડતા હોવ છો ત્યારે જોયું હશે કે જ્યારે ફૂટી જાય ત્યારે કાગળ તો પડ્યો હોય એટલામાં ગમે એ દૂર થોડું એ કાગળ તમે લઈને જોશો તો તમને અલગ ભાષા લખેલી જોવા મળે છે. બરાબર છે. તો એ ત્યાંની વપરાતી ન્યૂઝપેપર, ત્યાંના જે યુઝ થાય છે જે ન્યૂઝપેપર એનો ઉલ્લેખ, મતલબ એ ન્યૂઝપેપરના જ્યાં વાત કરી ઓલ્ડ ન્યૂઝપેપર, જૂના જે વર્તમાનપત્રો હોય એનો ઉપયોગ એમાં કરવામાં આવે છે. The greatest danger of pyrotechnics is that it deals with fire. મુખ્ય જો કોઈ બાબત હોય તો ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેક્નિક્સ, બહુ ખતરાની બાબત એ છે કે એમાં આગ સાથે સંબંધ છે. જો તમે થોડી પણ સાવચેતી ન રાખો તો કદાચ તમને નુકસાન પહોંચાડે છે અને એ નુકસાન ઘણી વખત મૃત્યુનું પણ કારણ બનતું હોય છે. The industry is notorious for its accident, whether in the USA, Japan or India. USA હોય, જાપાન હોય કે ઇન્ડિયા હોય, નોટોરિયસ, કુખ્યાત. આના વારંવાર અકસ્માતો આપણને જોવા મળે છે. આપણે સાંભળીએ છીએ કે અહીંયા આગળ બનાવ બન્યો, કે અહીંયા ફટાકડા ફોડતા વ્યક્તિ કે આવી રીતના છોકરો દાઝી ગયો. આવી ઘટનાઓ આપણને સાંભળવા વારંવાર મળતી હોય છે. એનું કારણ જો તમે થોડી પણ તમે સલામતી નથી રાખતા તો એના લીધે તમને નુકસાન થતું હોય છે. અને ઘણી વખત એ નુકસાન જો મોટું એટલું થાય કે આજીવન માટે આપણે શરીરનો અમુક જે પોર્શન, જે ભાગ છે, જે અંગ છે એ કદાચ ગુમાવી બેસી એવા પણ પ્રશ્નો બનતા હોય છે. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ પણ આવશે પ્રિકોશનમાં કે જ્યારે પણ આપણે ફટાકડા ફોડીએ છીએ ત્યારે ખૂબ જ સાવચેતી જરૂરી છે. Though the mixture is stable, if kept cool and dry, it can catch fire if heat is accidentally applied through too much friction, sometimes, or from a spark or an impact. બીજી વાત કે જ્યાં ઠંડી જગ્યામાં, કોરી જગ્યામાં છે ત્યાં સુધી સુરક્ષિત છે, સ્ટેબલ છે, એને કોઈ તકલીફ છે નહીં. પણ ઇટ કેન કેચ ફાયર, આગ ક્યારે પકડે છે તો જ્યારે ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી અપ્લાય, જ્યારે એની પર અતિશય ગરમીની અસર થાય છે ત્યારે શું થાય છે, આગ પકડતું હોય છે. થ્રુ ટુ મચ ફ્રિક્શન, સમટાઈમ્સ, ઓર ફ્રોમ એ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ. કોઈ અથડાય, કોઈ સ્પાર્ક, કોઈ ઘર્ષણ થાય, ફ્રિક્શન થાય એના લીધે એ આગ પકડતું હોય છે. બાકી જો ઠંડી જગ્યામાં, ખુલ્લી જગ્યામાં હોય, સ્ટેબલ સુરક્ષિત જગ્યામાં, તો આગ પકડવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે પહેલી વાત એ કે આપણે જ્યારે પણ ક્રેકર્સ લાવીએ છીએ ત્યારે આપણે એને વ્યવસ્થિત સુરક્ષિત જગ્યાએ મૂકવાના છે કે જ્યાં આવી કોઈ ઘર્ષણવાળી વસ્તુ, કોઈ આગવાળી વસ્તુ એને સ્પર્શ થવી જોઈએ નહીં. Scientists are looking for ways of making fireworks safer. અને વૈજ્ઞાનિકો પણ એની શોધ કરી રહ્યા છે કે જેમ બને એમ આ ફાયરવર્ક્સ, મતલબ ફટાકડા જે ફોડીએ છીએ એને સલામત બનાવવું, શક્ય એટલું નુકસાન ઓછું થાય, દાઝી ઓછું જવાય એવા પ્રયત્નો કરવા, એવા વૈજ્ઞાનિકો એના પ્રયત્નો કરી રહ્યું છે. In India, fireworks usually to be imported from China. હવે આપણે છેલ્લે વાત કરી હતી કે 2000 વર્ષ પહેલા સુક્રાંતિ નામના ગ્રંથમાં
બ્લેક બોર્ડનો ઉલ્લેખ છે, છતાં પણ ચીનને એનો પાયોનર, એનો શોધક માનવામાં આવે છે. એ આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી. અહીંયા પણ એ વસ્તુ છે કે ભારતમાં શરૂઆતમાં ચીનમાંથી ફટાકડા આયાત કરવામાં આવતા હતા. જ્યારે આપણો તહેવાર નજીક આવતો હોય, જો કે ફટાકડા તો તમે દિવાળી સિવાય પણ સામાજિક પ્રસંગ હોય, કોઈ મેરેજ ફંક્શન હોય, કોઈ બીજું કોઈ ફંક્શન હોય આપણે ફોડીએ છીએ. એટલે બજારમાં તો ઉપલબ્ધ છે જ, પણ શરૂઆતમાં શું હતું કે ચીનમાંથી ભારત દેશ એ આયાત કરતો. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીસ ઇમ્પોર્ટ વેર સ્ટોપ્ડ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એ જે ચીનમાંથી ભારતમાં જે ફટાકડા આયાત થતા હતા, મંગાવવામાં જે આવતા હતા, એને શું કરવામાં આવ્યા? સ્ટોપ કરવામાં આવ્યા, બંધ કરી દેવામાં આવ્યા. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસ ઓફ શિવકાશી ઇન તમિલનાડુ began manufacturing fireworks for Deepavali. મેં તમને વાત કરી લાસ્ટ લેક્ચરમાં કે તમિલનાડુ પાસે શિવાકાશી જે છે ત્યાં દિવાસળી ને સ્ટીક બનાવવામાં આવતી હતી. એને ફટાકડા બનાવવાનું કામ આપવામાં આવ્યું. અને આપણે છેલ્લે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે પાયરોટેક્નિક્સ ડિવાઇસ કોને કહી શકાય? તો દિવાસળી જે આપણે યુઝ કરીએ છીએ, ને સ્ટીક, ત્યાંથી માંડીને રોકેટ બૂસ્ટર સુધી એને બધાને આપણે પાયરોટેક્નિક્સ કહી શકીએ. કારણ કે એના જે સિદ્ધાંતો છે એ જેમાં પણ આવતા હોય એ બધાને આપણે પાયરોટેક્નિક્સ ડિવાઇસ તરીકે ઓળખીએ છીએ. એટલે આપણે પાયરોટેક્નિક ડિવાઇસ દૂર શોધવાની જરૂર છે નહીં, આપણા ઘરમાં પણ જોવા આપણને મળે છે. બરાબર? પાયરોટેક્નિક શબ્દ ગ્રીક વર્ડ છે, એમાં આપણે ચર્ચા કરી. બરાબર? આગળ જોઈએ. એટલે એ જે દિવાસળી બનાવવાનું જે શિવાકાશીમાં કામ ચાલુ તમિલનાડુમાં, એને આ દિવાળી માટે ફટાકડા બનાવવાનું કામ આપવામાં આવે છે. In 1982, the country used about 60 crore worth of fireworks, and 60 to 70% of this came from Shivakashi. 1992 લગભગ આપણા દેશમાં 60 કરોડની કિંમતના ફટાકડા વપરાયા. એમાં લગભગ 60 થી 70% જે હતા એ શિવકાશીમાં જ બનેલા. બરાબર? In Shivakashi, fireworks are manufactured in a number of small units. શિવકાશીમાં જે ફાયરવર્ક્સ જે કામ થાય છે એ નાના યુનિટમાં શરૂ કરવામાં આવે છે. 3 months before the festival is the busiest time for this unit. દિવાળીનો સમય આવે એના 3 મહિના પહેલા આમના માટે ખૂબ જ કાર્યશીલ સમય હોય છે, એ પ્રવૃત્તિ બની જાય છે. એ 3 મહિના પહેલા જે પ્રોડક્શન શરૂ કરે છે ત્યારે આપણે દિવાળીમાં આપણને મોટા પ્રમાણમાં ક્રેકર્સ ફટાકડા મળી રહેતા હોય છે. Fireworks are transported to every nook and corner of the country. Nook and corner, આ શબ્દ ખાસ ધ્યાન રાખવા જેવો છે. nook and corner એટલે કે દેશના દરેક ખૂણે એ ફટાકડા પહોંચાડવામાં આવે છે. The working condition of these units are however far from satisfactory. वो संतोषकारक નથી. આપણે વાત થઈ એ પ્રમાણે કે ઘણા બધા બનાવો અકસ્માતમાં આપણને જોવા મળે છે. એટલે જ્યાં પણ પ્રોડક્શન થતું હોય, જો આપણે ફટાકડા ફોડતી વખતે અથવા એને સાચવતી વખતે જો આપણે સલામતી રાખવી પડતી હોય તો ઓબ્વિયસલી એ પ્રમાણે જ્યાં પણ એનું પ્રોડક્શન થાય છે ત્યાં ડેફિનેટલી સેફટી રાખવી જ પડે, નહીંતર એ આપણને અકસ્માત નોંધી શકે છે. તો અહીંયા જ વાત કરે છે કે બહુ સંતોષકારક કામગીરી નથી. There are very few testing facility for quality or uniformity
and hardly and safety measuring force. ત્યાં બહુ ઓછા પ્રમાણમાં ટેસ્ટિંગ ફેસિલિટી છે, ત્યાર પછી એની ગુણવત્તા ઓછી તપાસાય છે અને ઘણી વખત એ અકસ્માતના લીધે એ બનાવ બનતા હોય છે. This is why we hear of accident in Shivkasi every year after year. એટલા માટે જ આપણે લગભગ દર વર્ષે શિવાકાશીમાં ઘટના બની હોય અકસ્માતની એવું આપણને જોવા મળે છે. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. તમારે ફટાકડા કેવી રીતે બને છે એ માહિતી મેળવવી ખૂબ અઘરી છે, કારણ કે એ માહિતી ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ડિટેલ્સ. બધાને માહિતી આપવી એ સલામત ભરી નથી. ઓનલી વેરી ફ્યુ રિયલેબલ પર્સન આર ટોટ ધીસ આર્ટ. રિયલેબલ પર્સન એટલે વિશ્વાસપાત્ર વ્યક્તિ, જેની ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ છીએ તે એ વ્યક્તિને જ આ ટેકનિક, આ કળા, આ જે આર્ટ જે છે એ શીખવામાં આવે છે. In many countries, fireworks are not allowed to be used by individual. ઘણા બધા દેશો એવા છે કે જ્યાં વ્યક્તિગત ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવતી નથી. Only community display, specially organized with the help of expert are allowed. કોઈ સમૂહમાં હોય ત્યારે જ એ ફટાકડા ફોડવાની છૂટ મળે છે અને એ પણ કઈ કન્ડિશને? એક્સપર્ટની મદદ લઈને. બરાબર છે? A great deal of care is taken for safety of this display. અને એમાં પણ એ જ્યારે એ પ્રદર્શનમાં જે ડિસ્પ્લે જ્યારે સામાજિક કોમ્યુનિટીનું હોય ત્યારે જ્યારે ફોડવામાં આવે છે ત્યારે પણ ખૂબ જ કાળજી રાખવાની હોય છે. However, since even children are allowed to play with the fireworks in India, it is important to observe certain safety rules. જો કે ભારત જેવા દેશમાં બાળકો ફટાકડા ફોડતા હોય છે અલગ અલગ, ત્યારે એના માટે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે અને એને સાવચેતી રૂપે કયા પગલાં લેવા જોઈએ, કેવી રીતે ફોડવા જોઈએ, કેવી રીતે એની જાળવણી કરવી જોઈએ, આ પણ જાણવું ખૂબ જ જરૂરી બનતું હોય છે. હવે જે ફકરો છે એ આપણી જે વાત થઈ કે સેફ્ટી પ્રિકોશન, સલામતી રૂપે આપણે શું કરવું જોઈએ જ્યારે આપણે ફટાકડા ફોડીએ છીએ તો આપણે દાઝી ન જઈએ તો એના માટે શું કરવું જોઈએ એના માટે છે. બરાબર? એટલે એને આપણે મૂકીશું સેફ્ટી પ્રિકોશન. Fireworks should be stored, handled and lit with care. પહેલું તો ફટાકડા જે છે એને વ્યવસ્થિત રીતે સ્ટોર કરવા જોઈએ, ફોડવા જોઈએ અને આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. ક્યારેક ને ખુલ્લા કે બંધ પેકેટમાં સ્ટોર ન કરવા. કઈ જગ્યાએ ન કરવા? જ્યાં આગ હોય, ગેસ સિલિન્ડર હોય, હીટર હોય, ત્યાં ક્યારેય ફટાકડા મૂકવા જોઈએ નહીં. One should never wear long, loose clothes or nylon clothes when lighting crackers. આપણે ક્યારેય લાંબા ખુલ્લા કપડાં, નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં. ક્યારે? જ્યારે આપણે ફટાકડા ફોડતા હોઈએ. અમારી ટ્યુબવેલ પર પૂછાય છે, ખાસ ધ્યાન આપજો. આપણે જ્યારે ફટાકડા ફોડતા હોઈએ ત્યારે લાંબા ખુલ્લા કપડાં, નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં. And since the powdery crackers is poisonous, they should never be carried loose in your pocket or your hand. ક્રેકર્સમાં જે પાવડર, બ્લેક પાવડર જે વપરાય છે એ ઝેરી છે, એટલે આપણે એને
આપણા ખીચામાં, પોકેટમાં કે હાથમાં રાખવો જોઈએ નહીં. ઓલ્સો fireworks should never ever be lit inside a house. ઘરની અંદર ક્યારેય પણ ફટાકડો ફોડવો જોઈએ નહીં. Never bend over a firework when you are lighting it, and never use fireworks to frighten people. તમે જ્યારે ફટાકડા ફોડતા હોવ છો, ઘણી વખત આપણે બનતું હોય છે, ફટાકડો આપણે સળગાવ્યો, પછી થોડા સમય આપણે રાહ જોઈ પણ ફટાકડો ફૂટ્યો નહીં. અને આપણે શું કરીએ છીએ, જનરલી નજીક જોવા જઈએ છીએ, એની પર બેન્ડથી આંકા નાખીએ છીએ. તો એવું ક્યારેય કરવું જોઈએ નહીં. દુર્ભાગ્યવશ એવું પણ બને કે તમે જ્યારે પણ આંકા નાખો છો એ સમય ફૂટે તો તમારો જે મોનો ભાગ જે છે એ મારે છે. એ ખાસ રાખો, ક્યારે તમારે નીચે રમવું જોઈએ ને. બીજું, જે લોકોને ફટાકડાનો ડર છે, ફ્રાઇટન પીપલ, જે લોકોને ફટાકડાથી બીક લાગે છે, ડર લાગે છે, એમાં નાના બાળકો વિશેષ આપણે ઘણી વખત મજાક થતી હોય છે કે ચલો ભાઈ પેલાને ફટાકડાનો ડર લાગે છે, આપણે પીવડાવીએ, બરાબર, પણ એવું કરવું જોઈએ નહીં. ઇફ in spite of being careful you do get burned, go to a doctor instead of applying oil or ointment. આટલી સાવચેતી રાખો છો છતાં પણ જો તમે દાઝી જાઓ છો, તમને ઈજા થાય છે, તો તેલ કે ઓઇન્ટમેન્ટ, મલમ લગાવવાની જરૂર નથી. સીધું તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, ડૉક્ટર પાસે જવું જોઈએ, બરાબર. સેફ્ટી પ્રિકોશનની વાત કરીએ તો એને આગ સાથે કે ગેસ સિલિન્ડર, હીટર પાસે સ્ટોર ન કરવા, ખુલ્લા પકડવા નથી હાથમાં, નાયલોન ખુલ્લા કપડાં પહેરવા નથી. જે લોકો ફટાકડાથી ડરે છે એ લોકોને ફટાકડાની ડર બતાવવાનો નથી. ત્યાર પછી ફટાકડો ફૂટતો હોય એની ઉપર નીચે માથું નમવાનું નથી. ઘરની અંદર ફટાકડા ફોડવાના નથી. છતાં પણ આટલી કાળજી તમે રાખો છો, એમ છતાં પણ જો તમે દાઝી જાઓ છો તો તમારે તેલ કે મલમ, ઓઇન્ટમેન્ટ લગાવવાની ઘરે જરૂર નથી, સીધો તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અને છેલ્લે, વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરેટ ફેસ્ટિવલ એ મચ સેફર વન. આપણી કાળજી અને થોડી જો આપણે સાવચેતી રાખીશું એ તરફી, તો આપણે ચોક્કસ આપણો પ્રિય તહેવાર વધુ ને વધુ સલામત આપણે બનાવી શકીશું. કારણ કે આપણે ફટાકડા ફોડીએ છીએ તો કાળજી આપણે જ રાખવાની છે, રાખીશું ને આપણે, બરાબર. કદાચ અત્યાર સુધી ન રાખતા હોઈએ પણ હવે આ પાઠ ભણ્યા છીએ, બરાબર, તો હવે તો આપણે રાખીશું જ. અત્યાર સુધી રાખતા હોય, કદાચ થોડી કંઈ રાખતા હોય, કદાચ ભૂલ થઈ જતી હોય, હવે આ પાઠ ભણ્યા પછી આપણે વધુ કેર રાખીશું જેથી આપણને નુકસાન થાય નહીં. ઓકે, તો અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. પાયરોટેકનિક શોર્ટનોટ, બ્લેક પાવડર યાની કે ઘન પાવડરની શોર્ટનોટ, બરાબર. અને છેલ્લે સેફ્ટી પ્રિકોશન એટલે કે સલામતી રૂપે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ઓકે, તો તમારે આખો પાઠ રીડ કરી લેવાનો છે, કારણ કે ટ્રુ ફોલ્સ વારંવાર આમાંથી પૂછાતા હોય છે. અંદરથી સેન્ટેન્સ બુકમાંથી રહેશે તો ઘણી વખત એવું થાય કે આપણને કદાચ કન્ફ્યુઝન થાય, પણ જો તમે શાંતિથી વાંચન કરશો તો તમને ખ્યાલ આવી જશે, બરાબર છે. ગ્લોસરી અને તમારે લખી દેવાની છે. બીજું તો તમે વર્કશીટમાં લખવાના છો, વર્કશીટ આવશે એમાં પૂરીને રિટર્ન મોકલવાની છે અને વર્કશીટ ભાગમાં તમને લખી દેવાની છે એઝ યુઝ્યુઅલ જેમ આપણે લખી છે એ. ઓકે, મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય, થેન્ક્સ ઓલ ઓફ યુ, ટેક કેર.